સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ વિરોધી મોહિમ અંતર્ગત મોટી કાર્યવાહી અને એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો। મુંબઈથી ડ્રગ્સ લાવી સુરતમાં વેચવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો। ક્રાઇમ બ્રાન્ચે તોકીર ઉર્ફે બિલ્લા નામના ઈસમની ધરપકડ કરી આરોપી પાસેથી 53 ગ્રામ ઉચ્ચ ગુણવત્તાનું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું, જેની કિંમત અંદાજિત રૂપિયા 1,61,000 થી 1,70,000 જેટલી થાય છે। आरोपी पासेथी 53 ग्राम उच्च गुणवत्ताનું एमडी ड्रग्स जप्त કરવામાં આવ્યું, જેની અંદાજિત કિંમત 1,61,000 થી 1,70,000 જેટલી થાય છે। આરોપી આ ડ્રગ્સ મુંબઈના ધારાવી વિસ્તારમાંથી સમીર નામના શખ્સ પાસેથી લાવ્યો હતો। આ ડ્રગ્સ સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા યાસીન સલમાન શેખને આપવાનું હતું। બીજા આરોપી પણ ધરપકડ ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે લાજપુર વિસ્તારમાંથી યાસીન શેખની પણ ધરપકડ કરી લીધી છે। યાસીન સામે અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધાયેલા છે। પૂછપરછમાં ખુલાસો થયો છે કે છેલ્લા 2 મહિનામાં તોકીરે મુંબઈથી 50 ગ્રામ ડ્રગ્સની 3 ટ્રીપ કરીને ડ્રગ્સ સુરત પહોંચાડ્યું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી ડિમાન્ડ મેળવવાની અને આગળના નેટવર્કની તપાસ હાથ ધરવામાં આવી છે। लोड ड्रग्स इन सूरत सिटी अंतर्गत सूरत शहर की पुलिस अलग अलग पुलिस स्टेशन તેમજ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વગેરે ડ્રગ માફિયા વિરુદ્ધ એક મુહિમના અંતર્ગત સતત કાર્યવાહી કરતા રહે છે। આ અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા સાહેબ અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી હતી, જેના આધારે કે મુંબઈથી એક કિસમ ડ્રગ્સ સુરત લાવી અને વેચવાનો છે અને એ મિંઢોળા બ્રિજથી કપલેટા તરફ આવવાનો છે। આ બાતમીના આધારે કાલે તેમની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને એક તોકીર ઉર્ફે બિલ્લા સન ઓફ રઈસ ખાન જે ઊન પાટિયા ગોલ્ડન નિવાસ આસપાસ રહે છે એને પકડી પાડવામાં આવ્યો હતો। એમના કબજામાંથી 53 ગ્રામ જેટલું સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે અને એની પૂછપરછમાં આ ડ્રગ્સ એ મુંબઈથી એક સમીર નામના માણસ પાસેથી ધારાવી એરિયામાંથી લઈને આવ્યો હતો અને આ ડ્રગ્સ આગળ યાસીન સલમાન શેખ જે ઊન પાટિયા પાસે ભેસ્તાનમાં રહેવાસી છે એને આપવાનું હતું। એની પાસેથી 53 ગ્રામ 1,61,70,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। એની ધરપકડ કરવામાં આવી હતી અને આગળની હવે કાર્યવાહી ચાલે છે। પેરેલલ બીજી ટીમ દ્વારા યાસીન સલમાન શેખને પણ પકડી પાડવામાં આવ્યો છે, જે લાજપુર એરિયામાંથી પોલીસને મળી આવ્યો હતો। યાસીન શેખ વિરુદ્ધ પહેલા અગાઉ એનડીપીએસનો ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં 23 ગ્રામનો કેસ ગયા વર્ષે રજીસ્ટર થયેલો છે। આ ઉપરાંત એના વિરુદ્ધ એક બીજો કેસ છે અને છેલ્લા 2 માસમાં તોકીર 3 ટ્રીપ 50 ગ્રામ જેટલું ડ્રગ્સ લાવી અને યાસીનને આપેલાનું પ્રાથમિક પૂછપરછમાં કબૂલેલું છે। આ ઉપરાંત આ યાસીન આ ડ્રગ્સ કોને આપતો હતો, ક્યાંથી અગાઉ પણ ક્યાંથી લાવેલો હતો, આના સિવાય બીજી કોઈ ફેરી કરેલી છે કે નહીં, એ તમામ બાબતોની ઉપર ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને કોર્ટમાં રજૂ કરી આગળના રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।